હવે વાત કરીએ રોગચાળાની ભરડાની। તો પાલનપુરના કોટ વિસ્તારમાં કોલેરાનો કહેર જોવા મળી રહ્યો છે। આરોગ્ય વિભાગની તપાસમાં નવા ખુલાસા થયા છે। કલોલ અને ગાંધીનગરથી લોકો આવ્યા હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। કલોલ અને ગાંધીનગરમાં કોલેરાનો કહેર જોવા મળી રહ્યો છે। કલોલ ગાંધીનગરથી આવેલા લોકોથી કોલેરા ફેલાયો છે। પાણીથી નહીં ખાણીપીણીથી કોલેરા ફેલાવાનું અનુમાન લગાડવામાં આવ્યું છે। આરોગ્ય વિભાગે લીધેલા પાણીના 27 નમૂના નેગેટિવ આવ્યા છે। છેલ્લા 10 દિવસથી રોગચાળાએ ભરડો લીધો છે। રોગચાળાના ભરડામાં 300થી વધુ લોકો બીમાર પડ્યા હોવાનું અનુમાન। બીમારીના કારણે 4 લોકોના મોત પણ નિપજ્યા છે। આજ મુદ્દે વધુ જાણકારી માટે સંવાદદાતા રતનસિંહ આપણી સાથે જોડાયા છે। રતન, જે રીતે કોલેરાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા? સોનલ, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પાલનપુરનો કોટ વિસ્તાર છે ત્યાં છેલ્લા 10 દિવસથી રોગચાળાના ભરડામાં છે અને ત્યારે આરોગ્ય વિભાગ, પાલનપુર નગરપાલિકા અને તંત્ર જે માનતું હતું કે ટાંકાનું દૂષિત પાણી અથવા તો કોઈ ગટર અને પાણીની મિક્સ લાઈન થઈ જવાથી આ કોલેરા રોગચાળો ફેલાયો હોય તેવું માનવું હતું, પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા પાણીના 27 સેમ્પલ જે લેવામાં આવ્યા હતા જે નેગેટિવ આવ્યા અને તે બાદ આરોગ્ય વિભાગની તપાસમાં કોલેરા જે ખાણીપીણીથી ફેલાયો હોય અથવા તો જે કલોલ અને ગાંધીનગરમાં જે કોલેરા હતો અને એ લોકો અહીંયા ટ્રાન્સફર થઈ પાલનપુર આવ્યા હોય ત્યારે એમના રોગચાળો ફેલાયો એવો હોય તેવો અત્યારે તો જે મત વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ત્યારે છેલ્લા 10 દિવસથી જે કોટ વિસ્તારમાં કોલેરાના ભરડામાં જે 300 જેટલા લોકો બીમાર થયા હતા અને સ્થાનિકો જે જણાવ્યા પ્રમાણે 4 લોકોના પણ મોત જણાવ્યા હતા, પરંતુ તંત્ર છેલ્લા 10 દિવસથી જે પાણીજન્ય રોગચાળો હોય તેવું માની રહ્યું હતું અને કોલેરાની જે સારવાર કરી રહ્યું હતું, પરંતુ આરોગ્ય વિભાગની જે તપાસમાં હવે ખાણીપીણીથી અને લોકોના જે ટ્રાન્સફરમાંથી જે રોગચાળો ફેલાયો હોય તેવું અત્યારે તો બહાર આવ્યું છે। સોનલ જી રતનસિંહ, માહિતી બદલ આભાર। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના કોટ અંદરના વિસ્તારોને કોલેરાએ બાનમાં લીધો છે। દિવસે ને દિવસે કોટ અંદરના વિસ્તારમાં કોલેરાના કેસો વધી રહ્યા છે। તેને લઈને જિલ્લાનું આરોગ્ય અને શહેરનું પાલિકા તંત્ર દોડતું થયું છે। ડોર ટુ ડોર સર્વે કરી લોકોના ઘરે જરૂરી દવાઓ સહિત ક્લોરીનની કામગીરી હાથ ધરવામાં આવી છે। કોલેરાના ભરડાથી ભયભીત થઈ ચૂકેલા સ્થાનિકો અત્યારે તો એક જ માંગ કરી રહ્યા છે કે કોલેરાએ તેમના વિસ્તારમાં ઘરે ઘરે ખાટલા ભરાવી દીધા છે, ત્યારે તંત્ર વહેલી તકે કોલેરા પર નિયંત્રણ મેળવે તેવી માંગ લોકો કરી રહ્યા છે। પાલનપુર નગરપાલિકાને 25 વખત રજૂઆત કરી કે ભાઈ અમારા એરિયાના અંદર ગટરોનો પ્રોબ્લેમ સોલ્વ કરો, પણ એ લોકો ગટરોને આવી અને સાફ સફાઈ કરે ના કરે અને જતા રહે છે। મહિનામાં એકવાર ગટર સાફ થાય છે। સાફ સફાઈવાળા અઠવાડિયામાં એક જ વાર આવે છે। તેના કારણે જ આ બીમારી ફાટી નીકળી છે। પાલનપુરના વોર્ડ નંબર 4, 5, 6ના રહીશો છેલ્લા કેટલા ટાઈમથી ત્રાહિમામ પોકારી ગયા છે કે ભાઈ આ વિસ્તારની અંદર સાફ સફાઈનું ધ્યાન રાખો। અમારા કોર્પોરેટરો 4થા, 5મા અને 6ઠ્ઠા વિસ્તારના એક પણ કોર્પોરેટરો પોતાની જવાબદારી સમજતા નથી। અત્યારના આ પરિસ્થિતિમાં સલામત પાણી પીવું એ બહુ આવશ્યક જરૂર છે અને સલામત પાણી એટલે એ પાણી ક્લોરિનેટેડ હોવું જોઈએ અથવા તો ઉકાળેલું પીવું જોઈએ। એટલે અમારા ટીમ દ્વારા, આરોગ્યની ટીમો દ્વારા દરેક ઘરોની અંદર રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવે છે। જ્યાં ટેસ્ટ નેગેટિવ આવે છે ત્યાં ક્લોરિનની ટેબ્લેટનું વિતરણ કરવામાં આવે છે, એમને સમજાવવામાં આવે છે આ જ પાણી પીવે। સાથે સાથે આ રોગચાળા અટકાવવા માટે લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવે છે। દૂષિત પાણીને લીધે જે રોગચાળો ફેલાયો છે તેમાં પાલિકાએ શું પગલાં લીધા છે, ખાસ કરીને પાણી માટે અને બીજી અન્ય બાબતો માટે? આપની વાત સાચી છે। અત્યારે તો હાલ એવું આપ કહો છો કે દૂષિત પાણીને લઈને એ વાત અત્યારે હાલ તો અમારા સેમ્પલ ટેસ્ટિંગને બધું ચાલે છે, એટલે તો ત્યારબાદ જ નક્કી થશે કે પાલિકાના દૂષિત પાણીના લીધે આ થયું છે કે ખોરાક, વાસી ખોરાક અને બીજા પકોડીને એવું બધું વેચાવાના ત્યાં કોન્ટામિનેશન થઈને આવું થયું છે। અમારા આગલા લગભગ અમે જે આજથી 3-4 દિવસ પહેલાં જે રિપોર્ટ લીધા હતા પાણીના 12 સેમ્પલ, એ 12 સેમ્પલ ઇઝ નોર્મલ, એમાં કોઈ બેક્ટેરિયોલોજીકલ ડેવલપમેન્ટ આવ્યું નથી, એટલે અમારા પાણીના રિપોર્ટ નોર્મલ આવ્યા છે। અમે પરમ દિવસે બીજા 12 સેમ્પલો જ્યાં આ લોકોના કેસ નોંધાયા હતા એમના ઘરોમાંથી અને લીધેલા 12 સેમ્પલો છે એનો રિપોર્ટ લગભગ સોમવાર સાંજે આવી જશે। પરંતુ તેમ છતાંય જ્યારે આવા કેસ આવે ત્યારે નગરપાલિકાએ જે કામગીરી યુદ્ધના ધોરણે કરવાની થાય એ તમામ કામગીરી અમે કરી છે।
લગભગ અમે શરૂઆતથી જ લગભગ કેટલા 6 દિવસથી ક્લોરિનેશન તો સુપર ક્લોરિનેશન ચાલુ કરી દીધું હતું. લોકો ત્રાહિમામ પુકારી ગયા છે અને તંત્ર હજુ સુધી જાગ્યું નથી. છેલ્લા અઠવાડિયાની અંદર 4 મૃત્યુ પામ્યા છે અને આજ રોજ ગઈકાલે અમે જ્યાં ઊભા છીએ ગુંજીફળી વિસ્તારમાં, ત્યાંના એક બેન જે જવાન હતા, તેમના નાના નાના સંતાનો છે, એ પણ મૃત્યુ પામી ગયા છે. પરંતુ હજુ સુધી તંત્રની આંખ ખુલી નથી અને સિવિલમાં બી જે રીતે જોઈએ તે રીતે તેમની સારવાર થતી નથી અને ગરીબ લોકોને બી પ્રાઇવેટમાં જવું પડે છે. ગરીબ લોકો જોડે પૈસા હોતા નથી તો પણ પ્રાઇવેટમાં જાય છે, પૈસાથી પણ ધોવાય છે અને માણસ બી ખોઈ બેઠે છે.